બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે વર્ણિવેશરમણી યદર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બड़े भाव से गाइए. સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ बड़े भाव से गाइए સ્વામિનારાયણ 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 હરે સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજની શ્રી રામચંદ્ર ભગવાન કી શ્રી કૃષ્ણ કનૈયા લાલ
વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન આપણા સૌ કોઈના વાલા વાલા ગોપીનાથજી મહારાજ તથા કથામૃતનું રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તજનોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. મજામાં છો બધાય? આના જેવી મજા ક્યાં હોય બીજે? વાલા ભક્તજનો, ભગવાનની દિવ્ય કથા એનું આપણે રસપાન કરી રહ્યા છીએ. સત્સંગી જીવનની અંદર શતાનંદ સ્વામીએ લખ્યું છે, રુદંતિ સર્વ પાપાની ત્વેતસ્ય શ્રવણ ક્ષણે અસ્માકં પ્રલયં સદ્યઃ કથેયં કરીષ્યતિ. રુદંતિ સર્વ પાપાની ત્વેતસ્ય શ્રવણ ક્ષણે, કે જ્યારે કોઈ જીવ આવી કથામાં આવીને બેસે એટલે પાપ છે રુદન કરવા લાગે છે. સર્વ પાપાની, બધાય પાપ એ રડવા લાગે છે. ત્વેતસ્ય શ્રવણ ક્ષણે, કે આ કથા સાંભળે છે એટલે આ જ ક્ષણે પાપ એમ કહે છે કે અમારો નાશ થઈ જશે. કથેયમ કરીષ્યતિ. આ કથા છે એ હમણાં જ અમારો નાશ કરી દેશે. આવો કથાનો મહિમા છે. એટલે જો કથા ચાલુ થાય અને પછી એમ થાય કે હાલો હવે ઊભા થઈને બહાર જતા રહે, એટલે સમજવાનું કે આપણું પાપ આવ્યું. હકીકત છે. કાંઈ એને બીડી પીવાનું વ્યસન હોય તો એ ઊભું કરે કે હાલો બહાર જઈને પી આવીએ. કાં મસાલા ખાવાનું વ્યસન હોય તો બહાર જાય. એ ગમે એમ કરીને એને બહાર લઈ જાય, એટલે ત્યારે સમજવું કે આપણું પાપ આડું આવ્યું, કે આપણને કથા સાંભળવા દીધી. રુદંતી સર, બધા જ પાપ છે રડવા લાગે છે. આવો કથાનો મહિમા છે. એમાં પણ સ્વામિનારાયણ ભગવાને આપણી ઉપર એવી કૃપા કરી. મહારાજ સૌથી વધારે રાજી આ કથા વાર્તા કરનાર અને કથા વાર્તાની સાંભળનારની ઉપર રાજી થતા. સંતોએ પૂછ્યું કે તમે શામાં રાજી થાવ? મહારાજ કે અમારી વાતો જે કરે ને અને મારી વાતો જે સાંભળે એની ઉપર અમે બહુ રાજી થઈએ. ભગવાને રામાયણની કથા આ દરબાર ગઢની અંદર બેસીને 2 મહિના સુધી એક ધારી સાંભળી હતી. ભાગવતની તો વાત આપણે સાંભળી છે કે 7 દિવસની કથા 7 વાર એક જ જગ્યાએ બેસીને સાંભળી, પણ રામાયણની કથા સત્સંગ જીવનમાં ઉલ્લેખ કર્યો છે. મહારાજ છે 2 મહિના સુધી અહીંયા રહી અને રામાયણની કથા સાંભળી. અને એ કેવી કથા, વચ્ચે ગેપ આવે નહીં. આપણે બપોરે રજા હોય, થોડી મોડા ચાલુ થાય, વળી વહેલા પૂરી થઈ જાય. આ કથા એવી નહીં. ભોજનનો થોડી વાર વચ્ચે સમય મળે પછી પાછી બપોરમાં પણ કથા ચાલુ થઈ જાય. એટલી મહારાજને કથા છે એ ગમતી. કારણ કે મહારાજે વચનામૃતની અંદર કીધું કે જીવ છે સત્સંગની અંદર આગળ વધશે. એના લક્ષણ શું? તો કે જો એ કથા વાર્તા સાંભળતો હશે તો સમજવું કે આ સત્સંગમાં જીવનમાં સત્સંગના રસ્તે આગળ વધશે. મહારાજ કે કથા વાર્તા એ કરી અને જીવની અંદર રૂડા ગુણ આવે છે. આજે અહીંયા હું કથા કરું છું,
ઘણા એવા હશે કે જે મારામાં હશે જ નહીં. અહીંયા તમને ઉપદેશ આપી જાણીશ કે આપણે તો આમ કરવું જોઈએ, એ હું કદાચ નહીં કરતો હોય, પણ 5 વર્ષે ક્યારેક તો વિચાર આવશે ને કે દરરોજ બધાને કહું છું મારે તો કરવું જોઈએ કે નહીં. આજે નહીં કરતો હોય પણ 5 વર્ષે 10 વર્ષે વિચાર એ બધાને કહીએ છીએ, આપણે જ કરતા નથી. એમ આપણે જે સાંભળવા વાળા છે એને પણ એમ થાય કે આજે કંઈક એવી વાત આવી ને એમ થાય કે આપણે આવું નથી કરતા. વિચાર આવ્યો, આજે એ વિચાર આપણે અમલમાં નહીં મૂકીએ પણ 1 વર્ષે 5 વર્ષે 2 વાર 5 વાર 10 વાર એની વાત સાંભળશું એટલે એકવાર થાય કે ભાઈ ભગવાનને ભજીએ છીએ ને એટલું કરીએ છીએ તો હવે એટલામાં શું વાંધો એમ કરીને. કારણ કે સતત એ ભગવાનના ચરિત્રો ભગવાનની વાતો એ આપણા કાને પેડા કરે, આપણે સાંભળ્યા કરીએ તો આજે નહીં તો 5 વર્ષે એ ગુણ આપણા જીવનમાં. અમે આ બધું બોલીએ છીએ કે અમારામાં બધું છે નહીં કાંઈ. અને આપણામાં કહેવત છે કે પર ઉપદેશે પાંડિત્યમ, બીજાને ઉપદેશ આપવો હોય તો મહાન પંડિત થઈ જઈએ. આપણું એવું છે, ઉપદેશ આપવાનો થાય તો શું કરીએ એ મહાન પંડિત બની જઈએ, પણ પોતા ઉપર જ્યારે સ્વીકારવાનું થાય ત્યારે પાછા આપણે વોલીબોલ રમીએ. શું રમીએ? વોલીબોલ. ખબર પડે? કિક મારીએ. વોલીબોલમાં એવું હોય કે દડો પાસે ન રાખવાનો હોય, આવે એટલે સામેવાળા પાસે જવા દેવાનું. એમ કથામાં એવું કાંઈક આપણી ઉપર આપણા સ્વભાવ ઉપર વાત આવે ને એટલે આપણે આમ મારીએ. આ મારું નહીં, આ તો વસંતભાઈનું છે. વસંતભાઈ વળી પાસે બીજાને મારે કે આ તો લાલાભાઈનું છે, આપણું નથી. એવું થાય ને. હરિસ્વરૂપ સાહેબ બહુ પ્રસંગ સરસ કે બહુ પહેલાંની વાત. ત્યાં સ્વામી દરરોજ સવારે કથા કરતા ને પછી જ્ઞાન સત્રને બધું ચાલુ કરેલું. એટલે નક્કી કર્યું કે જ્ઞાનની વાત સિવાય બીજું કોઈ વાત નહીં, આ પ્રસાદ ને આ એ બધું કાંઈ નહીં રાખવાનું, ખાલી ભગવાનની કથા વાર્તા જ કરવાની. તે 2-4 એવા દાદા ઉંમરવાળા આવે એ કે સંતો સાંભળે ને એમ વાતો કરે કે આટલું બધું આ સરસ મજાનું કથા વાર્તાનું બધું આયોજન કર્યું, બધી વાત સાચી, પણ ખાવાનું રાખ્યું નહીં. જો ખાવાનું રાખે ને તો બૈરા માણસને આવવું હોય તો આવી કે કથા સાંભળીએ કે હવે અહીંયા કથા સાંભળે કે ખાવાનું બનાવે. એટલે સંતોને એમ થયું વાત સાચી. એટલે બીજા વર્ષે ખાવાનું આયોજન કર્યું કે ભાઈ ખાવાનું પ્રસાદે અહીંયા અને કથા વાર્તા અહીંયા. વળી બાપા બોલ્યા અને 2 નવરા જોયો દરરોજ આવીને બેસી જ ગયા હોય. આ જ્ઞાન વાર્તાનો અખાડો ખોલ્યો ને હારે ખાવાનું રાખે, લોકો ખાવા આવે, કથા સાંભળવા કોણ આવે? ઓલે વળી બંધ કર્યું તો વળી પાછું બાપાએ ઊંધું. પછી સ્વામીએ નક્કી કર્યું કે હવે ક્યાંક લાગમાં આવે ને એટલે સંભળાવવું તો છે. એમાં સવારની કથા ચાલતી હતી ને એમાં વરસાદ પડ્યો, બાપા વહેલા આવી ગયેલા ને બીજા કોઈ આવ્યા નહીં. 2 બાપા બેઠા હતા ને સ્વામી વ્યાસ ઉપર ચડી ગયા કે આજે તો વારો. અને સ્વામીએ કથાના માધ્યમથી, આમ તો કહેવાય નહીં, કથાના માધ્યમથી બરાબર કીધું. ઘણા લોકોના સ્વભાવ આવા હોય કે આવું બધું બોલે ને આમ કરે ને એ બધું સંભળાવી દીધું. જેવી કથા પૂરી થઈને સ્વામી પાસે 2 આવીને પગ દાબા, સ્વામી તમે આજે ગાભા કાઢી નાખ્યા. હું કે હા તમે ગાભા કાઢી નાખ્યા. સ્વામીને એમ થયું કે આને મનાઈ ગયું. વળી કે પણ સ્વામી તમે એટલું બધું બોલ્યા પણ આજે કોઈ સાંભળવા વાળા નહોતા. કે અરે સ્વામી કે તારી ભલી થાય, કલાક તારા ઉપર બધું પ્રવચન આપ્યું ને પાછું માથે તો લીધું નહીં. કે તમે એટલું બધું કીધું પણ કોઈ સાંભળવા વાળું નહોતું. એ કે સ્વામી કે હું શ્રીપતિમ કરવા ઊભો ન રહ્યો, ઊભો થઈને કે જતો રહ્યો કે અહીંયા ન બેહાય. હવે એટલે મહારાજે કીધું કે કથા વાર્તા દ્વારા સત્સંગની અંદર રૂડા ગુણ છે, કથા વાર્તાના માધ્યમથી આવે છે, પણ એ જ્યારે આપણા જીવનની અંદર આપણે ઉતારીએ, એને સાંભળીએ, મન દઈને ચિત્ત દઈને સાંભળીએ. નહીતર ઘણા સાંભળતા હોય, માજી કથા સાંભળતા બરાબર મહાત્માજી કથા કરે ને એવા રડવા લાગે, એવા રડવા લાગે. મહાત્માજી થોડું ભણેલા એટલે વારે વારે શ્લોક બોલે. ગામના લોકો બચારા કોઈને સંસ્કૃત ખબર ન પડે, બધા હુવે, પણ આ માજી થાંભલે ટેકા બેઠા બેઠા રેડા કરે. એટલે પેલા મહાત્માજીને થાય કોઈને ખબર પડે કે ન પડે, પણ આ માજીને મારી કથા સમજાય છે. પણ એટલું બધું રડે, મને રડવાનું ન થતું, માજી કેમ એટલું બધું રડે છે? એક દિવસ પ્રશ્ન કર્યો કે ભાઈ એવું તો વળી આ કથામાં શું આવે છે, તમે એટલું બધું રડો છો? ત્યારે પેલા માજી આમ માથે હાથ દઈને બોલ્યા કે બાપા તમે બોલો એમાં મને કાંઈ ખબર ન પડે, તો રડો છો કેમ? તો કે તમારી જે પોથી છે ને એ પોથી જેવું મારી ગગી હતી, દીકરાની દીકરી, એ ગગીનું ફરાક હતું એટલે મને મારી ગગી યાદ આવે ને એટલે હું રડું છું. મહાત્માજી પોથી છે ને રૂમમાં મૂકી દીધી, હવે બહાર કાઢવી નથી આને.
એટલે એમ કથા વાર્તા સાંભળવાથી કાંઈ થાય નહીતર ક્ષણ ભાગવતમાં એમ કીધું કે ક્ષણવાર માટે પણ જો આ સત્સંગમાં કોઈ બેસે તો એ ભગવાનના ધામનો અધિકારી થઈ જાય, પરંતુ એને ચિત્ત દઈને સાંભળે અને પોતાના હૃદયની અંદર ઉતારે. આપણે જે પરચા પ્રકરણની વાત આલે છે એમાં ભગવાન બધાને દર્શન દેવા માટે આવે, પળે પળે એની રક્ષા કરે. શા માટે કરે છે? એ બધાયના મન છે, ચિત્ત છે, કાયમને માટે અહોરનિશ એ મહારાજની મૂર્તિની અંદર તલ્લીન રહે છે. આપણે દરરોજ વંદુ સહજાનંદના પાઠ કરીએ છીએ, આપણે પણ દરરોજ ગાઈએ છીએ ને કે વંદુ સહજાનંદ રસરૂપ, આ દરરોજ આપણે ગાઈએ છીએ. એ જ પ્રેમાનંદ સ્વામી સારંગી લઈને વંદુના પદ ગાતા હોય ને સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ બોલ્યા કે આવા સાધુ જ્યારે પદ ગાતા હોય ને ત્યારે મહારાજ કહે અમને આ સાધુને દંડવત કરવાનું મન થાય. નહીતર એના એ પદ છે, પણ આપણે રેલોલમાં પૂરું કર્યું હોય, કાંઈ આવે નહીં, છેલ્લે રેલોલ. અને પ્રેમાનંદ સ્વામી સારંગી લઈને ગાતા હોય ત્યારે મહારાજમાં એવા તલ્લીન થઈ, મહારાજના જે એની અંદર જે મૂર્તિનું વર્ણન કર્યું છે એક એક અંગને ધારી ધારીને ગાતા હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે અમને આવા સાધુને આ સભાની અંદર ઊભા થઈ અને દંડવત કરવાનું મન થાય. એ કોઈ ભગત આવી અને મહારાજની પાસે આવીને બીજા સંપ્રદાયના હોય પણ મહારાજને એવો મહિમા સાંભળ્યો હોય ને આવીને સંકલ્પ કરે કે હું તો રામને માનું છું. સચ્ચિદાનંદ સ્વામીને સમાધિ થઈ ને, આ મુક્તાનંદ સ્વામી મહારાજને કીધું હતું કે મહારાજ મેલી દીઓને આ પાખંડ સમાધિ કાંઈ છોડી સોહેલી, આ તો દોહેલી, આ તો બહુ દુર્લભ છે, તમે પાખંડ મૂકી દો. મુક્તાનંદ સ્વામી આવું કીધું હતું. જેને વર્ષોથી આ સત્સંગની અંદર સ્વામી રહેલા એ સ્વામી એમ બોલ્યા હતા, કારણ કે સમાધિ સહેલી નથી. એ સ્વામિનારાયણ ભગવાન સમાધિ કરાવતા હતા. કેમ? સામેવાળા ભગતનો ભાવ એવો હોય. સ્વામી લખ્યું કે રામ ઉપાસી રામ ને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણ ને પેખે, હનુમાન ના હનુમાન, જેવો ભાવ તેવા ભગવાન. જેવો ભાવ હોય એ ભાવ લઈને આવે અને સ્વામિનારાયણ ભગવાન એને એવા સ્વરૂપે દર્શન આપે. એ ભુજની અંદર બધા ભક્તોને મહારાજ સમાધિ, મહારાજે ભુજમાં પણ પ્રકરણ સમાધિનું કરેલું. બધા ભક્તોને સમાધિ કરાવે અને બધા સમાધિમાં જાય. એમાં ઘણા ભક્તો સમાધિમાં જાય ને એટલે પોતાના સગાવાલાને મહારાજ ઘણીવાર નરકમાં મોકલે, દર્શન કરી આવો કેવું છે ખબર પડે. એટલે ઘણા ભક્તો સમાધિની અંદર જઈને જોવે તો પોતાના સગાવાલા, પોતાના પૂર્વજો એ બધાને નરકની અંદર પીડાતા જોવે. અને જ્યારે આવી પીડા જોવે ને એટલે પેલા બધાને બહુ દુઃખ થાય. સમાધિમાં પાછા આવે અને મહારાજને હાથ જોડીને કે મહારાજ અમારા હગાવાલા બહુ પીડાય છે, કંઈક રક્ષા કરો ને મહારાજ. મહારાજ કે જેવા કામ કરે ને એવું ભોગવવું પડે, એમાં કંઈ ફેર ન પડે. અરે પણ તમે તો ભગવાન છો, તમે તો જે ધારો એ કરી શકો, કાંઈક કૃપા કરો ને. ભગત બહુ સારા હોય એટલે મહારાજ રાજી થઈ અને પછી એમ કે એને તમારે છોડાવવા છે? કે હા. મહારાજ કે કામ કરો. ફરીવાર સમાધિની અંદર જઈ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું નામ બોલશો ને એટલે તમારા જેટલા હગા છે ને એટલા સાંભળશે અને એટલાને પછી અક્ષરધામની અંદર હું લઈ જાય. જાઉં સમાધિમાં. એમ મહારાજ જ્યાં પેલાની સામે દ્રષ્ટિ કરે ત્યાં આમ દેહ ત્યાં પડી જાય, સીધો સમાધિની અંદર નરકમાં જાય. પોતાના સગાવાલાની પાસે જઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવે જાપ કરે. પેલાને પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવું બોલાવે અને આમ જ્યાં બોલે ને ત્યાં બધાએ નરકના દુઃખમાંથી મુક્ત થઈ અને અક્ષરધામમાં સીધાવા લાગે. આવી કૃપા ભગવાને આ અવતારની અંદર કરી છે. અને મહારાજે તો કીધું ને કે જે કોઈ આ સ્વામિનારાયણ નામ લેશે, ભાવે કુભાવે આનો કોઈ જાપ કરશે, મહારાજ કે અમે એને અમારા અક્ષરધામની અંદર લઈ જાઓ. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. સ્વામિનારાયણ નામ લેશે તેના
બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરિયા જગણાય એક. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરિયા જગણાય એક. જો સ્વામિનારાયણ એક વાર રટે, બીજા નામ રટ્યા જાય. જો સ્વામિનારાયણ એક વાર રટે, બીજા નામ રટ્યા જાય. જપ્યા થકી જે ફળ થાય એનું કરી શકે વર્ણન કોણ તેનું. જપ્યા થકી જે ફળ થાય તેનું કરી શકે વર્ણન કોણ એનું. હરિલીલામૃતની અંદર વિહારી લાલજી મહારાજ આ નામ મહિમા કહે છે. મહારાજ પોતે આ મહિમા કહીને એ ગયા છે. આવો સ્વામિનારાયણ મહામંત્ર છે, એની આપણને પ્રાપ્તિ થઈ છે. ભાગવતની કથા આવે છે કે અજામિલે નારાયણ નામ લીધું તો એને બદ્રિકાશ્રમમાં પહેલા તપ કરવા જવા પડ્યું. ત્યાં તપ કરીને પછી ભગવાનના ધામમાં, સીધા ધામમાં નથી લઈ ગયા. ભાગવતમાં એવું લખ્યું છે, યમ પાશથી મુક્તિ મળી છે. જન્મ મરણમાંથી મુક્તિ મળી. હા, યમ પાશમાંથી નારાયણ નામ લેવાથી મુક્તિ મળી. પછી બદ્રિકાશ્રમમાં જઈ અને તપ કરી અને પછી ભગવાનના ધામની અંદર જાય છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન તો અહીંયા કહે છે કે એને સીધો અક્ષરધામમાં મોકલું, એને ત્યાં તપ કરવા જવાની જરૂર હું પડવા દઈશ નહીં. આવી કૃપા ભગવાને કરી છે. અહીંયા સ્વામી લખે છે કે સચ્ચિદાનંદ સ્વામી પણ મહારાજની અંદર આવા જ તલ્લીન થઈ અને ભજન કરી અને સ્વામી છે ચાલ્યા જાય છે. એક દિવસ સ્વામી છે એ મહારાજના દર્શન કરવા માટે, જેમ ભુજ દર્શન કરવા જતા હતા એવી રીતના સ્વામી વળી એકવાર મહારાજ ક્યાંક સત્સંગ વિચરણ કરવા માટે નીકળ્યા હશે. મહારાજના દર્શન, સ્વામી સત્સંગ વિચરણ માટે ગયા હતા અને મહારાજના દર્શન થયા નથી. એટલે મહારાજના દર્શન કરવા માટે સ્વામી છે ચાલતા થયા છે. દર્શનની તલપ ખૂબ લાગી છે. વરસાદ, ચોમાસાનો સમય છે, વરસાદ વરસી રહ્યો છે. વળી એક દિવસની વાત, વરસે અખંડ ધાર વરસાત. વળી એક દિવસની વાત, વરસે અખંડ ધાર વરસાત. વળી એક દિવસની વાત, વરસે અખંડ ધાર વરસાત. આવી નદી ભરપૂર મારી, વહે અતિ વેગ માહી વારી. આવી નદી ભરપૂર વારી, વહે અતિ વેગ માહી વારી. વળી એક દિવસની વાત, વરસે અખંડ ધાર વરસાત. વરસે અખંડ ધાર વરસાત. વરસે અખંડ ધાર વરસાત. સ્વામી મહારાજના દર્શન કરવા માટે ચાલ્યા આવ્યા છે. વરસાદ છે, વરસી રહ્યો છે. વચ્ચે નદી આવી, બંને કાંઠે નદી વહી રહી છે. સ્વામીને એમ થયું કે વરસાદ બંધ થાય,
નદીનું પાણી ઓછું થાય અને પછી પાર કરીને જાઓ તો ક્યારે મેળ પડે? એક ક્ષણ પણ જે રહી ન શકતા હોય એ પછી રાહ કેમ જોવે? એટલે સ્વામીએ પાણીની અંદર પડતું મૂક્યું છે. એ નદીની અંદર સ્વામી ચાલવા લાગ્યા કે આમનામ પાર કરી જાઓ. શરીર પડતું મૂક્યું પણ પાણીનો વેગ એટલો હતો કે સ્વામી પોતે તણાવા લાગ્યા છે. સ્વામી તણાવા લાગ્યા એટલે વળી પાછા મહારાજને યાદ કરીને મહારાજને હાથ કરીને બૂમો, એ મહારાજ આમાં કંઈક રક્ષા કરજો. સ્વામી લખે કે એ જ સમયે મહારાજ આવ્યા છે. સચ્ચિદાનંદ સ્વામીને પાણીમાંથી હાથ પકડી બાવડું ઝાલી અને બહાર કાઢ્યા. મહારાજ ખીજાણા, સચ્ચિદાનંદ છે ને ખીજાણા, ભાળ જો હવે આવું કર્યું, હવે નહીં આવું બીજી વાર બચાવાય કે ભગવાન આવું કીધું. મારા દર્શન માટે તલપ લાગે વાત સાચી, પણ આવી રીતના દેહના જોખમમાં મૂકીને દર્શન કરવા આવાય નહીં. મહારાજ સ્વામીને ખીજાણા જ. પણ સ્વામી લખે કે ત્યાં પણ મહારાજે સ્વામીની રક્ષા કરી. સ્વામિનારાયણ ભગવાન કે અમે આ સત્સંગ માટે તો અમારો દેહ કૃષ્ણાર્પણ કરી દીધો છે. આખો દેહ ભગવાન કે આ સત્સંગ માટે અમે સોંપી દીધો છે. આ સત્સંગને સારું થાય એના માટે ભગવાને દેહ ઘસી નાખ્યો છે. અહીં એકવાર મહારાજ સભા કરીને બેઠા હતા અને અચાનક બૂમો પાડવા લાગ્યા, બ્રહ્મચારી તેલ લાવો, બ્રહ્મચારી તેલ લાવો. મૂલજી બ્રહ્મચારી કે મહારાજ શું થયું વળી? અરે અમારા હાથ દાજી ગયા, જો તો ખરા. અને જ્યાં બ્રહ્મચારી જોવે ને ત્યાં તો સ્વામિનારાયણ ભગવાનના હાથ લાલ ચોળ થઈ ગયા હતા. જેમ અગ્નિ અડી ગઈ હોય ને જે બેળા હોય ને થાય ને, આમ હાથ લાલ ચોળ. અને મહારાજ આમ દુઃખી થઈને કણસતા હોય, જલ્દી લાવો અમારા હાથ દાજી ગયા, જલ્દી લાવો અમારા હાથ દાજી ગયા. બ્રહ્મચારી દોડતા દોડતા તેલ લાવી અને તેલ મહારાજને માલિશ કરવા લાગ્યા. બ્રહ્મચારી મહારાજ કહેવા લાગ્યા, મહારાજ પણ આ બધું છે શું? અહીં બેઠા હતા ને અચાનક આમ તમારા હાથ દાજી ગયા. આખી સભાને આશ્ચર્ય થયું કે આ વળી આ ઘટના બની શું? કાંઈ થયું નહીં. મહારાજ બૂમો પાડવા લાગ્યા અને હાથ દાજી ગયા, હાથ દાજી ગયા એમ કરવા લાગ્યા. થયું શું? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે અમારા હાથ એટલા માટે દાજ્યા છે કે બોચાસણ ગામના મુખી ગામધણી એ અમારા દર્શન કરવા માટે પોતાના ગામથી નીકળ્યા છે અને ગઢડા આવે છે. એમની હવેલી છે એના ગામની અંદર. હવે એ તો અમારા પરિવાર સહિત દર્શન કરવા માટે આવે છે અને એની હવેલીમાં આગ લાગી છે ને, તો મહારાજ કે આગ ઠારવા માટે ગયો ને એટલે અમને આગ અહીંયા હાથે અડી ગઈ ને એટલે અમારા હાથ દાજી ગયા છે. હલ્યો હે બોચાસણના હરિભગાતી મુખી અમારા દર્શન કરવા આવે છે, પરિવાર સાથે આવે છે, તાળું મારીને આવે. લાકડાની હવેલી છે ને એમાં આગ લાગી હતી, એ ઠારવા ગયો ને એટલા માટે મહારાજ કે મારા હાથ દાજી ગયા. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે નોતી દીઠી નોતી સાંભળી પુનિત પ્રગટાવી રીત. આનંદ આપ્યો અતિ ઘણો રે આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે. આનંદ આપ્યો અતિ અરે રે આ સમાયલ બેલ પુરુષોત્તમ પ્રગટી રે. આનંદ આપ્યો અતિ ગણો રે આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે.
સંતો કીર્તનની અંદર કહે છે આ સમાની અંદર ભગવાન છે પ્રગટ થઈને એટલો આનંદ આપ્યો છે. જો તો ખરા સ્વામી, હજી તો આપણે 135 સુધી પહોંચ્યા. 1.5 મહિનાથી કથા હાલે, હજી 5 પ્રકરણ પૂરા થયા. કેટલા પ્રસંગો, કેટલા ચરિત્રો. મહારાજ છે પોતાના ભક્તોની રક્ષા કરવા માટે દોડી દોડીને જાય. એ બાજુવાળાને ત્યાં તકલીફ થઈ હોય ને તો બાજુવાળો, આપણે બાજુવાળાને ત્યાં જઈએ નહીં. 50 વર્ષના પાડોશી હોય ને કઈ તકલીફ પડે ને તો માણસ મોઢું ફેરવી દે કે ભાઈ તારી તકલીફ તું જાણ. જ્યારે તો અનંત કોટી બ્રહ્માંડના નારાયણ દર્શનનો પણ કોઈને મેળ ન પડે એ ભગવાને એટલો આનંદ આપ્યો, એટલું સુખ આપણને આપવા માટે ભગવાન છે આપણી ઉપર રાજી થઈને અહીંયા આવ્યા કે દોડી દોડીને મહારાજ કામ કરે. સ્વામી કે અમૃતના સિંધુ ઉલટ્યા, રંગડાની વાળી છે રેલ. આ દેવતાઓ એક એક ઘૂંટડો અથવા તો એક એક ટીપું અમૃતનું પીવા માટે દેવાસુર સંગ્રામ થયો. કેટલાય દિવસ સુધી સમુદ્ર મંથન કરવાની માથાકૂટ ને મથામણ ચાલી એક એક અમૃતનું બૂંદ પીવા માટે. ઘૂંટડો એ નહીં, અમૃતનું બૂંદ પીવા માટે. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાને તો છે ને અમૃતનો દરિયો આમ રેલાવી દીધો છે કે ભાઈ બધાય પીધા કરો, જે કોઈ આ પીવે ને એ અમર થઈ જાય, એવો મહારાજે આનંદ આપ્યો છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જન્મો જન્મનું દુઃખ બહુ દિનનું, એટલે આ તો કેટલાય જન્મોનું દુઃખ છે. એ દુઃખ ક્ષણવારની અંદર સહજાનંદ સ્વામી આપણા સૌ કોઈનું દુઃખ છે એને કાપી નાખ્યું, એને નાશ કરી દીધો. આપ્યું સુખ અતોલ, કોઈ તુલના ન થઈ શકે એટલું સુખ ભગવાને આપણને સૌ કોઈને આપ્યું છે. ધન્ય ધન્ય અવતારને જેણે જાવા રાખી નહીં જાડ. કોઈ પણ ફરિયાદ કરવાની જગ્યા આ અવતારે રાખી નથી, એવો અવતાર નિષ્કુળાનંદ સ્વામી કહે છે. આ સમયની અંદર આ સહજાનંદ સ્વામી પોતે પ્રગટ્યા છે. એટલે સ્વામી લખે ધન્ય ધન્ય અવતાર નહોતી દીઠી નહોતી સાંભળી એવી પ્રગટાવી પુનિત. કોઈ દી સાંભળી નથી ને કોઈ દી જોઈ નથી એવી નિષ્કુળાનંદ સ્વામી કહે
સહજાનંદ સ્વામીએ રીત પ્રગટાવી છે. નામ લે ધામમાં જાય, દર્શન કરે ધામમાં જાય, ગુણ લે ધામમાં જાય. સ્વામિનારાયણ ભગવાન તો દર્શન આપે ને ધામમાં લઈ જાય. અરે ના સાધુનું જો કોઈ માને ને તો એને ભગવાન ધામમાં તેડવા માટે આવે. હે 12 પટોળીના આલા ભગત થઈ ગયા. બહુ હારા ભગત અને મહાન ભગત. 12 પટોલી ગામની અંદર કાળુ વાવડિયા સ્વામિનારાયણ ભગવાનના મહાન ભગત. દાદા ખાચરની જ્યારે જાન લઈને ગયા ને ત્યારે કાળુ વાવડિયાને ત્યાં ઉતારો કરેલો. આહિર ભગત હતા, શૂરવીર હતા. એમના યોગમાં આવીને આલા ભગત સત્સંગી થયા. આલા ભગતને ભગવાનનો મહિમા ઓળખાણો, મહારાજ ઓળખાણા. ગઢડા વારે વારે કાળુ ભગતની હારે આવે, સત્સંગ કરે. એટલે આલા ભગતને પણ મનમાં એમ થયા કરે કે મહારાજ મને તો ઓળખાઈ ગયા, પણ મારા બાપુ એના પિતાજી એ જો સત્સંગમાં આવે ને એ પણ જો ભજનમાં લાગે ને તો મારું તો રૂડું થવાનું અને મારા બાપુજીનું પણ સારું થાય. એટલે એમના પિતાને આલા ભગત વારે વારે કીધા કરે, પિતાજી મહારાજ આ સ્વામિનારાયણનું નામ લ્યો ને ભજન કરો ને. પણ બાપા એવા માને નહીં. આલા ભગત ક્યારેક ક્યારેક કે ને પિતાજી ક્યારેક ક્યારેક મંદિરે જતા હોય, ક્યારેક માળા કરતા એવું કરતા હોય. અરે આપણે બધું આવું હોતું હશે? ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે તો કામ કરીને શાંતિથી ખાવાનું હોય. આ બધું કોણ કરે? એ કલાક કલાક બેસી જવાનું ને કાંઈ બોલવાનું ને એ લાકડાના મણકા ફેરવ ફેરવ કરવાના, આ બધું એના માટે આપણે આવ્યા? એના કરતાં એ કલાક ખેતરમાં કામ કરીએ તો 5 કિલો ઘઉં વધારે ઉગે, એમ પાક સારો થાય. આવો ઉપદેશ સામે આલા ભગતને એના બાપા આપે. આલા ભગત ભજનનો ઉપદેશ આપે તો ઓલા સામે એને આવો ઉપદેશ આપે. આ કાંઈક કરતો કાંઈક ખાઈશ ને કાંઈક સારા ખોરડા થાય, નહીં તો આમનામ જિંદગી પૂરી થઈ જાય, ખાવા મળશે નહીં કાંઈ. કાળુ ભગતને પણ આલા ભગત વારે વારે કીધા, કાળુ વાવડિયાને વારે વારે આલા ભગત કીધા કરે કે મારા પિતાજીને કંઈક તમે કહો ને. એટલે કે તારું નથી માનતા મારું કેમ માને? એકવાર તો ગઢડા લઈ આવ્યા, પરાયણે નહોતા આવતા, બળજબરીપૂર્વક લઈ આવ્યા. ના તમારે આવવું જ પડશે. આવ્યા એમને ઊભા રહે, હાથે જોડે નહીં હો. હા ઘણાને હોય ને લટક સલામ હોય, કેવું એ દર્શન કરવા ગોપીનાથજી મહારાજના દર્શન કરવા આવે ને, હા ઊભા છો ને, હા ઊભા રહી ગયો એમ કઈ નીકળી જાય. હાથ જોડતા આવડે નહીં એમ અહીંયા આવ્યા પણ હાથ જોડે નહીં, પગે લાગે નહીં. આલા ભગત કે આ મહારાજ છે, આ ભગવાન છે, એ બધું તું કર્યા તો તે કીધું એટલે આવ્યો, મને આ બધું ફાવે નહીં. અને પછી તો સમય જતા મહાન સંત જેમણે જમ ભગાડ્યા તેવા રાઘવાનંદ સ્વામી, પૂર્વની અંદર રાઘવભાઈ, એ રાઘવાનંદ સ્વામી સત્સંગમાં વિચરણ કરતા કરતા 12 પટોળી ગામની અંદર આવ્યા. દરરોજ સાંજ પડે અને બધા ખેડૂત ભક્તો છે એ સ્વામીની પાસે આવીને કથા વાર્તા કરે, મહારાજના ગુણોની વાતો સાંભળે, મહારાજના ચરિત્રો સાંભળે. બધાને ખૂબ સુખ આવે. આલા ભગત પણ સત્સંગના રંગે એવા રંગાણા કે આમ સુખ સુખ સુખ. જેમ ખેતરની અંદર તલ કર્યા હોય, મગફળી કરી હોય ને કપાસ કર્યો હોય ને જે થતો એનાથી 10 ગણો પાક આમ ઉપજે અને ખેડૂત જેમ રાજી થાય ને એમાં સત્સંગમાં બધા બેહે ને એટલે એવા બધા રાજી થાય ને સત્સંગનો એવો માહોલ જામ્યો. આલા ભગતને મનમાં થયા કરે કે મારા પિતાજીને પણ હું લાવું અને એને સત્સંગ કરાવું. એક દિવસ પરાયણે રાઘવાનંદ સ્વામીની પાસે બેહાડ્યા, સ્વામી આ મારા બાપાને કંઈક સમજાવો ને, કંઈક સત્સંગ કરે. રાઘવાનંદ સ્વામી પણ સમર્થ સંત હતા, આ જેવા તેવા નહોતા. મહારાજની હારે બેહીને વાતો કરતા હોય એ જેવા તેવા હોય ખરા. અને સ્વામીએ એ ભગતના પિતાને ઉપદેશ આપવાનો ચાલુ કર્યો પણ માને નહીં. બહુ સમજાવ્યા કે કંઠી પહેરો, સત્સંગી થાવ, નિયમ ધારો. આ નિયમ ધારવાનું સત્સંગી થવાનું તો ફળ એટલું છે. આગળના પરચામાં ઓલા વણિક ભક્તની લખનૌના દીવાનની આપણે વાત સાંભળી કે વ્યાપકાનંદ સ્વામી એમ કીધું કે ધાર સત્સંગ કર નિયમ
ધાર સત્સંગ થાય છે સુખ્યો સર્વે અંગ. સ્વામી વ્યાપકાનંદ સ્વામી કહે કે ભાઈ લે આ કંઠી ગળામાં પહેર, લે આ હાથમાં માળા, સ્વામિનારાયણનું નામ લે, સ્વામિનારાયણ ભગવાન તારું કામ કરશે. 1 કરોડનો દંડ એ દિવાનને લખનૌના રાજાએ, મુસલમાન રાજાએ આપ્યો હતો કે 1 મહિનાની અંદર જો તું કરોડ રૂપિયા ન ચૂકવે તો તારે તારા ધર્મનો ત્યાગ કરીને મુસલમાન થવું પડશે. પેલો મૂંઝાણો હિન્દુ ધર્મમાં દ્રઢ નિષ્ઠાવાળો હતો, મરી જાવ પણ મારો ધર્મ છે ને એને ક્યારેય છોડું નહીં. આત્મહત્યા કરવાના વિચારથી એ તળાવને કિનારે આવે, શિવજીને અભિષેક કરીને પછી એકવાર આર્તનાદ કરી પોતે કહે હાય હાય હિન્દુ ધર્મ જાશે રે, હાય મનખો હરામ થાશે રે. આમ આર્તનાદ કરી ભગવાનનો અભિષેક કરી અને પછી નક્કી કર્યું કે હવે આ દેહને આ તળાવમાં પડતું મૂકી દઉં. અને એ જ સમયે 2 સંતોને આવતા જોયા ને એમ થયું કે નક્કી પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી અને આ 2 સાધુને મારી રક્ષા કરવા માટે મોકલ્યા છે. દોડીને જઈને પગમાં પડી અને રડતા રડતા કહેવા લાગ્યો કે મારી રક્ષા કરો. વ્યાપકાનંદ સ્વામીએ પૂછ્યું નથી શું તકલીફ છે. સ્વામીએ સીધું જ કંઠી આપીને કે કર સત્સંગ ધાર નિયમ થાય છે સુખ્યો સર્વે અંગ. લે ભાઈ આ હાથમાં માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા લાગ, તારા બધા જ કષ્ટ છે ને મારો સ્વામિનારાયણ આવીને એ તારા કષ્ટ કાપી નાખશે. પછી પૂછ્યું કે હવે કષ્ટ શું છે એ કે. ત્યારે પેલો કે 1 કરોડ રૂપિયા દેવાના છે. વ્યાપકાનંદ સાહેબ કે ચિંતા ન કરીશ, હવે સ્વામિનારાયણ ભગવાન એ તારી રક્ષા કરે, પણ 1 જ દિવસ બાકી છે. આવતીકાલે જો હું પૈસા નહીં ભરું તો મારે મારો ધર્મ છે એનો ત્યાગ કરવો પડશે, અથવા તો આ દેહને ટૂંકાવવો પડશે, આ જીવન ટૂંકાવવું પડશે. પણ સ્વામીએ ત્યાં વચન આપ્યું ને આ દાદાના દરબારના લીમડા નીચે બેઠા બેઠા સ્વામી મહારાજ બેઠા હતા. સ્વામી લખ્યું કે મહારાજ પોતે ચિંતા કરે છે કે મારે પેલા વણિકનું કામ કરવા જવું પડ્યું. વાલે લીધો વણિકનો વેશ, બાંધ્યું સુંદર મોલીલું શીશ. ભગવાન પોતાના આખું સ્વરૂપ છે ને શેઠનું ધારણ કરે, માથે સરસ મજાનું મોલીડું બાંધ્યું. જેમ શેઠ પટકો પહેરે એમ ભગવાને પટકો ધારણ કર્યો. મોઢાની અંદર ભગવાન પાન બીડી ચાવે છે ને એના કારણે હોઠ ભગવાનના લાલ થયા છે. ભગવાને ચશ્મા પહેર્યા છે, શેઠ પહેરે ને, અને નાકની દાંડી ઉપર. હા, ચશ્મામાંથી જોવાનું નહીં, જોવાનું ઉપરથી, ખાલી વાંચવાનું હોય ત્યારે ચશ્મામાંથી જોવાનું. એવા ભગવાને ચશ્મા ધારણ કર્યા. અને આબે ખૂબ મોટા શેઠ હોય ને એવા મહારાજ તૈયાર થયા. હારે લીધા થોડાક 2-4 સેવકો હારે લીધા અને ગાડાઓ ભરી ભરીને પૈસાના 1 કરોડ રૂપિયા નગદ નાણું ભગવાન છે લઈ અને લખનૌની શેરીની અંદર નીકળ્યા. અને જ્યારે ભગવાનનો એક કાફલો આખો ચાલ્યો જાય ને એટલે આખું શહેર જોવા માટે આવ્યું કે આવો મોટો શેઠ આજ સુધી ક્યારે અમે જોયો નથી. એ પવનની લહેરકી આવે તો પટકો છે એ હવાની અંદર લહેરાતો જતો હોય અને સહજાનંદ સ્વામીનો પટકો લહેરાજો થતો હોય, મંદ મંદ હાસ્ય કરતા જતા હોય. અને મહારાજ જ્યારે ચાલ્યા જતા હોય ને એટલે બધા એ રૂપની અંદર મોહ પામે કે આવો મોટો શેઠ અમે ક્યારેય જોયો નથી. તોતળિયું બોલે છે, એમાં લખ્યું સ્વામીએ કે મહારાજ શેઠ જેવા હોય ને એવા જ બન્યા. તોતળિયું બોલે. 1 કરોડ રૂપિયા ભરીને સહજાનંદ સ્વામીએ એની ત્યાં રક્ષા કરી. એક સાધુના વચને વિચાર કરો, જેણે સ્વામિનારાયણ ભગવાનના ક્યારે દર્શન નથી કર્યા, સ્વામિનારાયણ ભગવાન કોણ છે ખબર નથી, પણ એક સાધુના વચનમાં વિશ્વાસ રાખીને ભજન કરવા બેસી ગયા તો 1 દિવસનો થયેલો ભગત એના ભગવાને 1 કરોડ રૂપિયા ભર્યા. તો આપણે તો વર્ષોથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાપ કરીએ છીએ, શું સ્વામિનારાયણ ભગવાન આપણું કામ ન કરે? પણ જેમ વ્યાપકાનંદ સ્વામીને પૂર્ણ ભરોસો હતો ને એમ આપણને પણ જો પૂર્ણ ભરોસો હોય તો ભગવાન આપણા કામ કરે ને કરે, એમાં કોઈ શંકા નથી. આજે રાઘવાનંદ સ્વામી પેલા આલા ભગતના પિતાને એમ કહે છે કે ભાઈ આ નિયમ ધારણ કરીને સત્સંગ કર. પેલા બાપા સત્સંગ કરવા માટે તૈયાર થાય નહીં. અને ત્યારે રાઘવાનંદ સ્વામી બહુ આગ્રહ કર્યો ને બાપા પણ માથા ભારે. અને આ બધા એવા ભક્તો હતા કે એકવાર જો પકડી લે પછી મૂકે નહીં.
બહુ સમજાવ્યા ને એટલે એના પિતાજી બોલ્યા કે સ્વામી ક્યારના કહો છો સત્સંગ કરું કંઠી પહેરું, તમે કહો છો તો હાલો કંઠી પહેરી, પણ મારી વાત માનશો? રાઘવાનંદ સાંઈ કે બોલો શું વાત છે? જો આ તમારા હાથે તમે અત્યારે જ મને કંઠી પહેરાવો અને આ કંઠી પહેરું છું, જે દિવસે કંઠી તૂટે ને એ દિવસે સહજાનંદ સ્વામીને લઈને તમારે મને અક્ષરધામની અંદર તેડવા માટે આવવાનું. જો તમે તૈયાર હોય તો તમને કંઠી પહેરાવી દો, લો હું સત્સંગી થવા તૈયાર છું. હા, એ પણ ખુમારીવાળા બાપા હતા. કંઠી પહેરું પણ જે દિવસે તૂટે ને એ દિવસે તમારે મહારાજને લઈને તમારે મને તેડવા માટે આવવાનું, મને અક્ષરધામની અંદર લઈ જવાનું. સામે રાઘવાનંદ સાંઈ કઈ ઓછા હતા? રાઘવાનંદ સાંઈ કે જા બાપા, વચન આપ્યું, આ કંઠી જે દિવસે ગળામાંથી તૂટશે એ દિવસે સહજાનંદ સ્વામીને હારે લઈ અને હું આવીશ અને તમને અક્ષરધામમાં લઈ જઈશ. ત્યારે કે તો પહેરાવી દો કંઠી. અને આલા ભગતના પિતા સત્સંગી થયા અને ગળાની અંદર કંઠી ધારણ કરીને પછી તો એવા સત્સંગના રંગે રંગાણા, સરસ મજાનો તિલક ચાંદલો કરે, હાથમાં માળા હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવું ભજન કરે અને ખેતરની અંદર કામ કરે. ઘણો સમય પસાર થયો. એક દિવસ બંને બાપ દીકરો ખેતરની અંદર કામ કરવા માટે ગયા. કાંઈક કામ કરતા હતા ને એમાં કંઈક લાકડાનો કંઈક ઠોહો લાગ્યો અને ગળામાં પહેરેલી કંઠી તૂટી. અને જેવી કંઠી તૂટીને એટલે એ બોલ્યા આલા કે હા હાલ હવે આપણે ઘેર જવું છે. અરે પિતાજી, હજી તો આપણે હમણાં આવ્યા ને ઘેર જવું? હા, હવે આપણે ઘેર જાવ. પણ ઘેર શું છે, કામ બાકી છે. અરે આ કંઠી તૂટી ગઈ, જો તો ખરો તું. આલા ભગત કે તો કંઠી તૂટી ગઈ તો સંતો આવશે ત્યારે બીજી નવી લઈ લેવું, એમાં ઘેર જવાની ક્યાં જરૂર છે? ત્યારે કે ના, મને રાઘવાનંદ સ્વામીએ કીધું હતું કે જ્યારે કંઠી તૂટે ને ત્યારે મહારાજને હારે લઈને હું તેડવા માટે આવીશ, એટલે મને સ્વામી તેડવા આવશે. ત્યારે આલા ભગત કે એ તો બાપા તમે માનતા નહોતા ને, એટલે સ્વામીએ તમને મનાવવા માટે કીધું. એમ કાંઈ કંઠી તૂટે ને મહારાજ થોડા તેડવા આવે? એમ કાંઈ કંઠી તૂટે ને મહારાજ એવા હેલા છે તે? અરે ના, રાઘવાનંદ સ્વામી બોલ્યા છે ને એટલે મહારાજ મને તેડવા માટે આવશે, માટે તું હાલ ઘેરે જઈએ. એમ કહીને પરાણે આલા ભગતને ઘરે લઈને આવ્યા. એ બાર પટોળી ગામની અંદર ઘરે પધાર્યા. હરિભક્તોને જાણ કરી, બધાએ ભેગા થયા, ધૂન કરવા લાગીને બપોરનો સમય થયો ને આલા ભગતના પિતાજી પદ્માસન વાળીને બેસી ગયા. અને મધ્યાહનનો સમય થયો ને ત્યાં તો રાઘવાનંદ સ્વામીએ 3 ચોગલાની પાઘના ધરનાર સહજાનંદ સ્વામીને હારે લઈ અને તેડવા માટે આવ્યા. અને પેલાને કહેવા લાગ્યા કે બાપા યાદ કરો, તમે કીધું તું તેડવા આવજો, આજો તેડવા આવ્યો છો, હાલો તૈયાર થઈ જાઓ. અને બાપા જય સ્વામિનારાયણ કરીને દેહ છોડીને અક્ષરધામની અંદર જતા રહ્યા. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે નહોતી દીઠી નહોતી સાંભળી એવી પ્રગટાવી પુનિત. આવી રીત ક્યારેય જોઈ નથી. કંઠી તૂટે ને વચન આપ્યું હોય અને સહજાનંદ સ્વામીના સાધુ એ ભગતને તેડવા માટે આવે. એ કેફ તો જુઓ તમે. એ જ આલા ભગત જ્યારે સત્સંગની અંદર આગળ વધ્યા. હવે આલા ભગતના કારણે સત્સંગમાં આવેલા એના બાપા. અને એ જ આલા ભગતને જ્યારે ધામમાં જવાનું થયું ને ત્યારે ના પાડી, હમણાં ને હું પછી આવીશ. પછી તો મહારાજે ઘણું દુઃખ મૂક્યું અને વૈરાગ્ય થયો. અને પછી આલા ભગતે કીધું કે મહારાજ હવે લઈ જાવ તો સારું હો. બહુ દુઃખ મૂક્યું. અને પછી એને ધામમાં તેડી ગયા. ઓલા નગારા વગાડતા વગાડતા ધામમાં ગયા. આવી રીત મહારાજે સત્સંગની અંદર એક એક સાધુ આવા. અરે માણસના તો કલ્યાણ કરે. આ સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણના ભગવાને સાધુએ પ્રાણીઓના આવા ઝાડવાના પણ કલ્યાણ કર્યા છે. સ્વામિનારાયણ ભગવાને વડતાલની અંદર બહુ મોટો જ્યારે રંગોત્સવ કર્યો, ગામડે ગામડે પત્ર લખી લખી સંતો ભક્તોને બધાને બોલાવ્યા કે આજ સુધી ક્યાંય ન થયો હોય એવો રંગ ઉત્સવ મહારાજ કે અમારે વડતાલની અંદર કરવો છે, બધા આવજો. અને આમ જ્યારે કીધું ને બધાને સમાચાર મળવા લાગ્યા. સંતો ભક્તોના તો એમ કહેવાય ને સંઘોના સંઘો લાખો ભક્તો એ વડતાલના રંગોત્સવની અંદર આવવા લાગ્યા. 35 મણ ગુલાલ સહજાનંદ સ્વામીએ ત્યાં ઉડાડ્યો હતો. અને એ સમયે જયરામ બ્રહ્મચારી, આપણે થાળને ગાઈએ છીએ ને, એ જયરામ બ્રહ્મચારી મૌધા
ખાખરા એ જે ગામ કહેવાય એ બધા મહેમદાવાદ એ બધા વિસ્તારની અંદર સત્સંગ વિચરણ કરતા હતા. જયરામ બ્રહ્મચારીને સમાચાર મળ્યા કે મહારાજ બહુ મોટો રંગોત્સવ વડતાલની અંદર કરે છે. એટલે જયરામ બ્રહ્મચારી પણ હોંશે હોંશે રાજી થઈ ડોલતા ડોલતા ભજન કરતા કરતા ઘોડાસર હાથનો ઓલી ડભાણ પી જે રસ્તો કહેવાય ને એ ઘોડાસરના જંગલોની અંદર ચાલ્યા જતા હતા. એમાં એક સરસ મજાનો કેસુડો, એક પણ પાંદડું નહીં, આખોય કેસર રંગથી એના ફૂલોથી છવાઈ ગયેલો કેસુડો શોભે. અને પછી જયરામ બ્રહ્મચારી ઓલા કેસુડાને સામે જોઈને પવનના કારણે આમ લહેરાતો હતો અને આખોય રાતો કેસર વીનો એ કેસુડો ઊભો હતો. અને એને ડોલતા જોયું ને એટલે જયરામ બ્રહ્મચારી કેસુડાની હારે વાતો કરવા લાગ્યા. અરે કેસુડા, આ જુઓ તો ખરા, આ સાધુમાં કેવું સામર્થ્ય. કેસુડાને કે મને તો સહજાનંદ સ્વામીના દર્શન થવાના છે એટલે હું એટલો બધો ડોલું છું ને રાજી થાઉં છું. આ તું કેમ એટલો બધો ડોલે છે? સ્વામી કેસુડાની હારે વાતો કરે. સ્વામીએ કેસુડાને પૂછ્યું કે તારે વડતાલ આવવું છે? કારણ કે કામ તારું જ છે, કેસુડાના પાણીથી રંગવાના. જયરામ બ્રહ્મચારી કેસુડાને કે તારે મારે યારે વડતાલ આવવું છે? તો પહેરની લડકી આવે ને કેસુડો હલે ને એટલે હા પાડે. શું કહે? કેસુડો હા પાડે. જયરામ બ્રહ્મચારી કે જો આવવું હોય ને તો તૈયાર થઈ જા. અને એટલું જ્યાં બોલ્યા ને ત્યાં તો કેસુડાના બધા જે ફૂલ હતા એ ખરી ગયા. સ્વામીએ ભેગા કરીને ટોપલો ભરીને માથે લઈને હાલતા થયા. મહારાજની પાસે આવ્યા. જ્ઞાનબાગની અંદર મહારાજ એ મોટી છત્રી ઉપર વિશાળ સભા કરીને બેઠા હતા. અને સ્વામીએ કેસુડા આમ રાજી થઈને મહારાજને આપ્યા, વંદન કર્યા. મહારાજ કે આ શું લાવ્યા? અરે મહારાજ, આ ઘોડાસરના જંગલની અંદર આવતો હતો ને ત્યારે આ કેસુડાએ કીધું કે મારે આવવું છે. મહારાજ કે આનો રંગ અલગથી કરો, આનાથી તો અમે ખાલી અમે જ નાહું. આનાથી અમે એકલા નાહું. સહજાનંદ સ્વામી કે સ્વામી આ કેસુડાને પણ અમે અમારા અક્ષરધામની અંદર લઈ જાઓ. આવી મહારાજે પુનિત રીત પ્રવર્તાવી છે. આવા સહજાનંદ સ્વામી મળ્યા છે. અને એટલા માટે જ કુકાવાવના નરસિંહ ભગત છે એ પોતે ગાય કે આ ગઢપુરની અંદર આજ અમને સહજાનંદ સ્વામી મળ્યા છે, જે સહજાનંદ સ્વામી અમને અક્ષરધામ સુધી લઈ જવાના છે. એવા સહજાનંદ સ્વામી આજે અમને આ ગઢપુરમાં મળ્યા છે. આજ સહજાનંદ મળ્યા રે ગઢપુરમાં, આજ સહજાનંદ મળ્યા રે ગઢપુરમાં, આજ સહજાનંદ મળ્યા રે ગઢપુરમાં, આજ સહજાનંદ મળ્યા રે ગઢપુરમાં. શ્રી ગઢપુરમાં ગોપીનાથ ઉરમાં, શ્રી ગઢપુરમાં ગોપીનાથ ઉરમાં, શ્રી ગઢપુરમાં ગોપીનાથ ઉરમાં, શ્રી ગઢપુરમાં ગોપીનાથ ઉરમાં. આજ સહજાનંદ મળ્યા રે ગઢપુરમાં, આજ સહજાનંદ મળ્યા રે ગઢપુરમાં. અરે આ નરસિંહ ભગત છે કુકાવાવના નરસિંહ ભગતે આ કીર્તન લખ્યું છે. ગોપીનાથજી મહારાજ સ્વરૂપે અમને સહજાનંદ સ્વામી આજે ગઢપુરમાં મળ્યા છે. એ કુકા ભગત સત્સંગના રંગે રંગાયેલા ખુમારી વાળા ભગત એ વર્ણન કરે. કેવા શોભે છે? મસ્તક ઉપર પાઘ પેચાળી, આંખલડી અણિયાળી. ગોપીનાથજી મહારાજના દર્શન કરો. મહારાજે માથે સાફો ધારણ કર્યો હોય ને આંખ મહારાજની શોભતી હોય. કેવી છે? અણિયાળી છે. મૃગનયની આંખ કહેવાય. કેવી? કે ખાલી આંખના દર્શન થાય ને તો એમાં પ્રેમ થઈ જાય. એવા ગોપીનાથજી મહારાજ છે. મસ્તક ઉપર પાઘ પેચાળી, મસ્તક ઉપર પાઘ
ચાડી આકડલી અણિયારી રે ગઢપુરમાં આકડલી અણિયારી રે ગઢપુરમાં આજ સજાનંદ મળ્યા રે ગઢપુરમાં આજ સજાનંદ મળ્યા રે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ કેવા શોભે છે? ત્રિભંગી સ્વરૂપ, હસતા મહારાજ, અણિયાળી આંખો, વિશાળ ભાલ, કાનુમાં કુંડળ કંચન કેરી, હાથે વેઠ 10 આંગળી. એ તમે જો મહારાજ આમ ઊભા છે, એ આંગળીઓમાં વેઢ પહેર્યા હોય, કાનોમાં કુંડળ હોય, હીરાથી જડિત એ કુંડળ ભગવાનના કર્ણની અંદર શોભતા હોય, અને મહારાજ મોરલી વગાડતા હોય ને એવા ગોપીનાથજી મહારાજ છે એ શોભી રહ્યા છે. ભગત અહીંયા લખે કાનુમાં કંચન કળીએ કંચન કળીએ કુંડળ કંચન કળીએ કાનુમાં કુંડળ કંચન કળીએ હાથે વિડદ શયાગણીએ રે ગોપુરમાં હાથ વિડદ આંગળીએ ગઢપુરમાં આજ સહજાનંદ મળ્યા રે ગઢપુરમાં આજ સજાનંદ મળ્યા રે ગઢપુરમાં હૈડા ઉપર હાર હજારી ગુણવંતા ગિરધારી. હવે આવું વિશાળ સ્વરૂપ ને એમાં હજારીના આપણે દર્શન થાય છે ને. ગોપીનાથજી મહારાજના કેવા સરસ મજાના દરરોજ ફૂલોના હાર હોય છે. એ પ્રેમથી એક એક હાર અમારા મહારાજ પહેરશે એમ પ્રેમથી એક એક ફૂલને પરોવી અને હાર મહારાજના બનાવ્યો હોય. પછી ગોપીનાથજી મહારાજ એ ભાવનો સ્વીકાર કરે અને પછી હજારીના હારમાં જે મહારાજ એ શોભતા હોય એટલે કીધું હૈડા ઉપર હાર હજારી ગુણવંતા ગિરધારી. અરે હૈડા ઉપર હાર હજારી હૈડા ઉપર હાર જારી હૈડા ઉપર હાર હજારી હૈડા ઉપર હાર જારી ગુણવંતા ગિરધારી રે ગઢપુરમાં ગુણવંતા ગિરધારી રે ગઢપુરમાં આજ સજાનંદ મળ્યા રે ગઢપુરમાં આજ સજાનંદ મળ્યા રે ગઢપુરમાં આજ સજાનંદ મળ્યા રે ગઢપુરમાં. નરસિંહ ભગત મહારાજનું અદ્ભુત મહિમાનું વર્ણન કરે છે એવા ગોપીનાથજી મહારાજ એ શોભી રહ્યા છે. વાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામી પણ ભક્ત ચિંતામણીની અંદર આ જ વાત સમજાવે છે કે કોઈના કોઈ સ્વરૂપે મહારાજ પોતાની ભક્તોની રક્ષા કરવા માટે, પોતાના ભક્તોના મનોરથ પૂરા કરવા માટે
કોઈના કોઈ સ્વરૂપે પધારે છે. સચ્ચિદાનંદ સ્વામીની પણ પાણીની અંદર મહારાજે આવી જ રીતના રક્ષા કરી, દર્શન આપી, અને સ્વામીની જે દર્શનની ઈચ્છા હતી, જે મનોરથ હતો, એ મહારાજે પૂરો કર્યો છે. બસ આપણે પણ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે સત્સંગમાં તો એમની કૃપાથી આપણે આવી ગયા છે, પણ હવે મહારાજને કહેવાનું કે એવી કૃપા કરજો કે મારું મન છે ને કાયમ સત્સંગની અંદર અને તમારી અંદર રે. આ સંતોને એના ભક્તોને જેવો મહારાજ તમારામાં પ્રેમ હતો, એવો પ્રેમ મહારાજ અમને પણ તમારામાં થાય, એવી આપણે સૌ કોઈએ મહારાજને પ્રાર્થના કરવાની. જો એટલું થઈ જાય ને તો આપણું જીવન તો ધન્ય ભાગી તો થઈ જ ગયું છે. પણ ઓલી આગળની કેટેગરીમાં બેહવા મળે ને, સારા સત્સંગી હોય તો ભાઈ આગળ બેહવા મળે કે ન બેહવા મળે? એમ અક્ષરધામની અંદર મહારાજની હાવ નજીક બેહવું હોય છે ને, તો એવું જીવન એ આપણે બનાવવું પડશે. એટલે મહારાજને આપણે એવી પ્રાર્થના કરીએ કે કથાના માધ્યમથી, આ મહારાજના દિવ્ય જે ચરિત્રો છે એના માધ્યમથી પણ આપણું મન છે એમાં જોડાય, આપણું જીવન પણ ભગવાન રાજી થાય ને. જો આપણે જ્યારે ગરડા દર્શન કરવા જઈએ, વડતાલ દર્શન કરવા જઈએ, બીજા કોઈ મંદિરે દર્શન કરવા જઈએ, હરિકૃષ્ણ મહારાજના, ગોપીનાથજી મહારાજના દર્શન કરીએ, એટલે હરિભગતના મોઢામાં ગમે એટલું મોઢું આમ કે ચિંતાવાળું હોય પણ તરત હસવા લાગે ને, એ મહારાજના દર્શન થઈ ગયા, કેવો હરિભગત રાજી થાય. પણ આપણું જીવન ત્યારે સાર્થક થયું કહેવાય કે આપણે દર્શન કરવા જઈએ છીએ અને આપણે જોઈને ભગવાનને રાજી થઈ જઈએ છીએ, પણ જીવન સાર્થક ત્યારે થયું કહેવાય કે આપણને જોઈને ગોપીનાથજી મહારાજ રાજી થાય કે વાહ મારો ભગત આવ્યો હો. એવું જીવન બને ત્યારે સમજવું કે આપણું જીવન, આપણે તો ભગવાનને જોઈને રાજી થઈએ છીએ, પણ ભગવાન આપણને જોઈને રાજી થઈ જાય કે વાહ આ મારો ભગત આવ્યો. ત્યારે આપણું જીવન, બસ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણું જીવન પણ આવું બને. એટલી જ પ્રાર્થના સાથે આજની સભા એને આપણે ભગવાનના નામ સ્મરણની સાથે વિરામ આપીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. બડે ભાવ से गाइए. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ 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 નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. સર્વે હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.